गुड मॉर्निंग विद्यार्थी मित्रों। श्री सत्यप्रकाश विद्यापीठ आप सर्वे विद्यार्थीओनु यूट्यूब चैनल पर हार्दिक स्वागत करे छे। धोरण 9 में सामाजिक विज्ञान विषय विषे आपणे आज अभ्यास करवानो छे। आ पहेला आपणे पाठ नंबर 3 में आगळनो अभ्यास करी चूक्या छीए, जेनी अंदर आपणे वात करी हती के संयुक्त राष्ट्र संघ जेनी रचना करवामां आवी हती, जे निष्फळ जता फरी वखत जे द्वितीय विश्वयुद्ध थयुं अने त्यार पछी पाछुं संयुक्त राष्ट्र संघनी जे जरूरियात ऊभी थई, जेथी करीने विश्वमां शांति सलामती जळवाई रहे, तो ए संयुक्त राष्ट्र संघ जे छे एनी रचना करवामां आवे छे। तो आपणे लास्ट लेक्चरमां जोयुं हतुं के 24 ऑक्टोबर 1945 ना रोज आ संयुक्त राष्ट्र संघ जे छे एनी स्थापना करवामां आवेली छे अने जेनी अंदर આપણે જોઈ ગયા હતા કે 193 રાષ્ટ્રો સભ્ય બન્યા હતા। 24 ઓક્ટોબરનો દિવસ જે છે એ વિશ્વભરમાં યુએન દિવસ યુનાઇટેડ નેશન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે। તો આપણે આ જોઈ ગયા છીએ। સંયુક્ત રાષ્ટ્રોના અંગોની આપણે વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રોના અંગો સંયુક્ત રાષ્ટ્રોના ઉદ્દેશો સિદ્ધ કરવા જે તંત્ર ગોઠવણ કરી, તંત્રની ગોઠવણ જે કરવામાં આવી, તો એ તંત્ર એવા પ્રકારનું હતું કે એના મુખ્ય 6 અંગ હતા। એટલે કે જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે સંસ્થાની સ્થાપના કરવામાં આવી એ સંસ્થામાં 6 અંગ રાખવામાં આવ્યા। અંગ એટલે મતલબ કે 6 અલગ અલગ સંસ્થાઓ જે છે એના પેટા વિભાગ એ શરૂ કરવામાં આવેલા। તો જેમાં સૌથી પહેલાં આવે છે સામાન્ય સભા, બીજું આવે છે સલામતી સમિતિ, ત્રીજું આવે છે આર્થિક અને સામાજિક સમિતિ, ચોથું આવે છે વાલી સમિતિ, પાંચમું આંતરરાષ્ટ્રીય અદાલત અને છઠ્ઠું છે સચિવાલય। તો અહીંયા મિત્રો આપણે વાત કરીએ છીએ સામાન્ય સભાની, બરાબર છે। તો સામાન્ય સભા વિશે આપણે જોઈએ। आज है ए पहलू अंग। तो सामान्य सभा जो संयुक्त राष्ट्रों अंगों कार्यों की आपणे बात करीए छीए तो संयुक्त राष्ट्रों महासचिव ए जे छे एंटोनियो गुटेरेस जे 1 जान्युआरी 2017 थी जे कार्यरत था, बराबर है। तो सामान्य सभा की हवे बात करिए तो संयुक्त राष्ट्रों સૌથી મોટું અંગ સામાન્ય સભા છે। સામાન્ય સભા એ બધા સભ્યો રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે। સામાન્ય સભા બધા રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે। તેમાં દરેક રાષ્ટ્ર જે છે એ વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે। દરેક રાષ્ટ્ર એ વધુમાં વધુ 5 પ્રતિનિધિ મોકલી શકે। परंतु જ્યારે मतदान करवानो समय आवे तो ये मतदान वखते राष्ट्रनो एक ज मत गणवामां आवे छे। એટલે કે સામાન્ય સભામાં જ્યારે એમના પ્રમુખ એમની નિમણૂક કરવાની હોય અને મત દેવાનો સમય આવે ત્યારે એક રાષ્ટ્ર એક જ મત આપી શકે છે। પણ સામાન્ય સભામાં દરેક રાષ્ટ્ર કેટલા પ્રતિનિધિ મોકલી શકે? 5 પ્રતિનિધિ જે છે મોકલી શકે છે। હવે આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ બાબત પર ચર્ચા, સલાહ, સૂચનો કે ભલામણો કરી શકે છે। સામાન્ય સભાનું કાર્ય શું? તો કે આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત પર એ ચર્ચા, સલાહ, સૂચનો કે ભલામણો કરી શકે છે। મતલબ વિશ્વના એકબીજા દેશો વચ્ચે કોઈ ચર્ચા કરવાની હોય, कोई सलाह आपवानी होय, कोई सूचन आपवानुं होय के कोई भलामण करवानी होय तो ये सामान्य सभा जे छे करी शके छे। बीजुं छे महामंत्री दर वर्षे जे अंदाजपत्र रजू करे ते मंजूर करवुं तथा तेना खर्चनी रकमनी जाळवणी, जे खर्च थयो होय ए रकमनी फाळवणी छे, जाळवणी छे, ए बधुं करवानुं काम करे छे।
મહામંત્રી છે ને એ દર વર્ષે જે અંદાજપત્ર બહાર પડે, મહામંત્રી જે છે એ અલગ છે, તો એ જ્યારે અંદાજપત્ર રજૂ કરે તો તે મંજૂર કરવાનું કામ અને ખર્ચની ફાળવણીનું કામ જે છે એ કરે છે. રાષ્ટ્રોના આર્થિક વિકાસ, દરેક રાષ્ટ્રોનો આર્થિક વિકાસ થાય એ જોવાનું કામ, માનવના અધિકારો દરેક વ્યક્તિઓને મળવા જોઈએ. વિશ્વના, અહીંયા જો વિશ્વ લેવલની વાત થાય છે, કોઈ એક દેશની વાત નથી થતી, એક દેશની વાત નથી થતી, બધા વિશ્વમાં જેટલા દેશો આવ્યા છે એ દેશોની વાત થાય છે, એ દેશોના નાગરિકની વાત થાય છે. તો એ દરેક નાગરિકના અધિકાર જે છે એ નિશસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રોનું ઉત્પાદન કરવું નહીં. બરાબર છે? શું કામ? કારણ કે જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું, ત્યારબાદ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું, જેની અંદર આર્થિક નુકસાની થઈ, ભૌતિક નુકસાની થઈ, કેટલા રૂપિયાનું નુકસાન થયું, શસ્ત્રો જે છે એનું ઉત્પાદન વધ્યું અને જે સ્પર્ધા થઈ હતી એ બીજી વખત ન થાય એ જોવાનું કામ યુનોનું છે. તો નિશસ્ત્રીકરણ કે સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નો એટલે કે દેશ વચ્ચેના જે પ્રશ્નો હોય છે એનું નિરાકરણ લાવવાનું કામ એ સામાન્ય સભા કરે છે. સામાન્ય બાબતોમાં નિર્ણય છે એ 2/3 સભ્યોની બહુમતીથી લેવાય છે. 3 સભ્યો હોય તો 2 જણાના મત હોય એના આધારે નિર્ણય લેવાય. 2/3 એટલે શું? કે ટોટલ 3 સભ્યો છે, હવે 3માંથી 2 જણા એમ કહે કે આવો નિર્ણય કરવો છે અને 1 જણો એમ કહે કે ના આવો નિર્ણય નથી કરવો, તો 2 જણા કિનારા છે ને એ જે કહેતા હોય એ નિર્ણય કરવામાં આવે. એટલે 2/3 સભ્યોની બહુમતીથી લેવાય છે. ત્યારબાદ આવે છે સલામતી સમિતિ. તો સલામતી સમિતિ છે એ સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્ત્વનું અંગ છે. જો પહેલું આ શું હતું? સામાન્ય સભા, મોટું અંગ, અને આ શું છે? સલામતી સમિતિ મહત્ત્વનું અંગ છે. તો તમને પ્રશ્ન પૂછાય કે સૌથી મહત્ત્વનું અંગ કયું? યુનોમાં. બરાબર છે? સંયુક્ત રાષ્ટ્રોમાં સૌથી મહત્ત્વનું અંગ કયું? તો કે સલામતી સમિતિ. પણ જો સૌથી મોટું અંગ પૂછવામાં આવે તો સામાન્ય સભા. તો સલામતી સમિતિની વાત કરીએ, સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્ત્વનું અંગ છે. તેમાં અમેરિકન, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન આ 5 કાયમી સભ્યો છે. 5 કાયમી સભ્યો છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન આ 5 કાયમી સભ્યો છે. બાકી છે એ 10 બિનકાયમી સભ્યો છે. પહેલાં 5 કાયમી સભ્યોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, કારણ કે કાયમી સભ્યો છે, એ સભ્ય તરીકે જ રહેશે. પણ જે 10 બિનકાયમી સભ્યો છે એ બિનકાયમી સભ્યોમાં ફેરફાર થતા હોય છે. તો આ સમિતિને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જે છે એ જાળવવા માટે અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. રાષ્ટ્રોના કોઈ પણ ઝઘડાના ઉકેલ હોય એ માટે વાટાઘાટો કરવી, તપાસ કરવી અને મધ્યસ્થી બનીને એ વાતનું નિરાકરણ લાવવું એ સલામતી સમિતિનું કામ છે. કોઈ પણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં જ્યારે નિર્ણય લેવાનો હોય તો એ માટે 5 કાયમી સભ્યોમાંથી કોઈ પણ એક મત હકારાત્મક ન હોય. દાખલા તરીકે ચાલો કે હું એક ઉદાહરણ આપું છું, તમે એના દ્વારા સમજી શકો છો. 5 વ્યક્તિઓ બેઠા છે. 5 વ્યક્તિઓમાં હું એમ કહું કે મારે આ પેન જે છે એ વેચી નાખવી છે, તો એ 5 વ્યક્તિ એમ કહે કે હા વેચી નાખવી છે, તો એને વેચી શકાય. પણ એ 5માંથી એક વ્યક્તિ એમ કહે કે ના નથી વેચવી,
તો એ જે છે નિર્ણય લઈ શકાતો નથી, બરાબર છે, એ વેચી શકાતી નથી. માટે 5 કાયમી સભ્યો છે, એ 5 કાયમી સભ્યોનો મત જે છે એ હકારાત્મક હોવો જરૂરી છે. જો એક પણ રાષ્ટ્રનો મત નકારાત્મક હોય, નામાં હોય, તો નિર્ણય લઈ શકાતો નથી. એટલે ત્યારે તેણે શેનો ઉપયોગ કર્યો કહેવાય? વીટો પાવરનો ઉપયોગ કર્યો કહેવાય. તો એ મત હકારાત્મક ન હોય તો તે બાબત ઉપર નિર્ણય લઈ શકાતો નથી. 5 કાયમી સભ્યો રાષ્ટ્રોની આ સત્તા જે એને આપવામાં આવી છે, જેને વીટો નિષેધાધિકાર જે છે, નિષેધાધિકાર કહે છે. તો રશિયાએ વીટોનો સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે. શું કામ? ઘણા બધા પ્રશ્નોમાં રશિયાએ ના પાડી હોય, બાકીના 4 રાષ્ટ્રોએ હકારાત્મક જવાબ આપ્યો હોય, હામાં જવાબ આપ્યો હોય, અને બાકીના જે સભ્યો છે એ બરાબર છે એણે હકારાત્મક જવાબ આપ્યો હોય, પણ રશિયા જે છે જ્યારે નકારાત્મક જવાબ આપે, ન જોડાય, ત્યારે એણે વીટો પાવરનો ઉપયોગ કર્યો કહેવાય. તો સૌથી વધુ ઉપયોગ વીટો પાવરનો રશિયાએ કરેલો છે. જો ચીન છે તો ચીને 4 વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. ફ્રાન્સ છે તો ફ્રાન્સે 18 વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. બ્રિટન છે તો બ્રિટને 32 વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. અમેરિકાએ 82 વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. અને સોવિયત સંઘ એટલે કે રશિયા, બરાબર છે, રશિયાએ 122 વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. આ એને અધિકાર આપવામાં આવ્યા છે 5 કાયમી સભ્યો રાષ્ટ્રોને, બરાબર છે. તો ખાસ મિત્રો યાદ રાખજો, વીટો પાવર, બરાબર છે, એટલે કે નિષેધાધિકાર કોને કહેવાય? એક મત હકારાત્મક ન હોય તો એ બાબત પર નિર્ણય લઈ શકાતો નથી, બરાબર છે. બાજુમાં 20મા પેજ ઉપર તમે સામાજિક વિજ્ઞાનમાં તમે જોઈ શકો છો, એક જે આકૃતિ આપવામાં આવી છે જેની અંદરમાં કયા રાષ્ટ્રએ કેટલી વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો છે એમાં દર્શાવવામાં આવેલું છે. તમે એમાંથી જોઈ શકશો કે આટલા રાષ્ટ્ર જે છે, આ 5 કાયમી રાષ્ટ્ર, એમાંથી આ રાષ્ટ્રએ આટલી વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. ત્રીજું છે આર્થિક અને સામાજિક સમિતિ. તમે અહીંયા જોઈ શકો છો આર્થિક અને સામાજિક સમિતિ. તો એમાં આપણે અભ્યાસ કરીએ તો આ સમિતિ જે ઇકોસોક પણ કહે છે, આ સમિતિને ઇકોસોક, આર્થિક બાબત આવી એટલે રૂપિયાની વાત આવી. ઇકોસોક સમિતિ જે છે તેમાં 54 સભ્યો છે. સામાન્ય સભા તેના નિવૃત્ત થતા 2/3 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે. મતલબ 54 જે સભ્યો છે એમાં સામાન્ય સભાને ચૂંટે છે. આ સમિતિમાં જે સભ્યો બને છે એને કોણ ચૂંટે છે? સામાન્ય સભા, બરાબર છે. 2/3 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટી કાઢે છે. આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રની પ્રજાઓનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયત્ન કરે છે. આ સમિતિ અને તેની પેટા સમિતિઓ વિશ્વભરમાં કાર્ય કરે છે, બરાબર છે. હવે કઈ રીતે, તો એ પણ હું તમને સમજાવીશ કે જીવન ધોરણ કઈ રીતના ઊંચું લાવવાના પ્રયત્ન કરે છે. તો કે એ જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયત્ન જે છે એ એની પેટા સમિતિઓ જે છે એ વિશ્વભરમાં કામ કરે છે. ગરીબ લોકો હોય એ લોકો કેવું જીવન જીવતા હોય છે, આપણે તો બધા પૈસાદાર કે મધ્યમ વર્ગના લોકો અહીંયા જોતા હોઈએ છીએ, બરાબર છે, અને ગરીબ વર્ગના લોકોને પણ જોઈએ છીએ. તો આપણે આપણા મધ્યમ વર્ગની અંદર ગણતરી કરીએ છીએ કે આપણે પૈસાદાર નથી, બરાબર છે, ધનિક માણસોની ગણતરીમાં લિસ્ટમાં આપણું નામ નથી, આપણે મધ્યમ વર્ગમાં આવીએ છીએ.
પણ આપણે મધ્યમ વર્ગમાં છીએ, પણ અમુક વસ્તુઓ જે છે આપણે ખરીદી શકીએ છીએ અને એનો ઉપયોગ કરી શકીએ, પણ સાવ સામાન્ય જે ગરીબ વ્યક્તિઓ છે, જે અંત્યોદય કુટુંબ ધરાવતા લોકો, તો એ ઘણી ચીજ વસ્તુઓ જે છે એ વાપરી શકતા નથી, એનો ઉપયોગ કરી શકતા નથી, બરાબર છે, કારણ કે એમની પાસે પૈસા નથી હોતા. તો જે જીવન ધોરણ ઊંચું લાવવાની વાત છે, એટલે બાળક જે છે કે એ કુટુંબ જે છે એ ભોગ ન બને, આ માટે થઈને પ્રાથમિક સારવાર તમને સરકારી હોસ્પિટલમાં જે આપવામાં આવે છે, આપે છે, તો પોલિયોના ટીપા આપણે જોઈએ છીએ કે જે ગરીબ વ્યક્તિ હશે એના બાળકને પણ પોલિયોના ટીપા મળે છે, આપવામાં આવે છે, બરાબર. પણ જો એ જ પોલિયોના ટીપાની કિંમત નક્કી કરાયેલી હોય તો ગરીબ વ્યક્તિ એ પોલિયોના ટીપા પીવડાવી શકતો હોત નહીં. મધ્યમ વર્ગ અને અમીર વર્ગ આ લોકો જ એમના બાળકોને પોલિયોના ટીપા પીવડાવી શકતા હોત અને એનાથી નુકસાન જે છે એ દેશને થાત, કારણ કે બાળકો છે એ દેશનું ભવિષ્ય છે, બરાબર છે. કે તમે કોઈ પણ નાનો બાળક લઈ લો, એ કાલે શું બનવાનો છે, શું નવીન પ્રગતિ સાધશે દેશ માટે, એ તો નક્કી નથી. કોઈ બાળક આગળ કંઈક પોતાનું નામ રોશન કરે, દેશનું નામ રોશન કરે, કંઈક બને, બરાબર છે. તો દેશનું ભાવિ કોણ? તો કે બાળકો. તો એ માટે થઈને જીવન ધોરણ ઊંચું લાવવા માટે થઈને ઘણી બધી સુવિધાઓ એ જે છે આર્થિક અને સામાજિક સમિતિ એ કાર્ય કરે છે. એટલે એની પેટા સમિતિઓ પણ છે. એ પેટા સમિતિઓ વિશ્વભરમાં કામ કરે છે, માત્ર એક જ દેશમાં નહીં, આખા વિશ્વમાં કામ કરે. તો એમાં સૌથી પહેલી પેટા સમિતિની વાત કરીએ, WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે. જેનું આપણે કહીએ કામ શું છે, તો કે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કામ આ કરે છે. વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ કરે છે. જીનીવામાં તેનું હેડક્વાર્ટર જે છે, બરાબર છે. ત્યારબાદ છે IMF, આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ, નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કરે છે, બરાબર છે. IMF ઇન્ટરનેશનલ લેવલે જે કામ કરે છે, નાણાકીય સ્થિરતા સ્થાપવાનું, બરાબર. ત્યારબાદ આવે છે FAO. FAOનું હેડક્વાર્ટર જે છે એ રોમમાં આવેલું છે. એનું કામ શું છે, તો કે ખેત પેદાશ, જંગલો અને માછલીઓનું ઉત્પાદન વધારવા, પોષણનું ધોરણ ઊંચું લાવવા આ સહાય કરે છે. આ સમિતિનું કામ આ છે. ILO, ઇન્ટરનેશનલ લેબર એટલે મજૂરી કામ કરતા હોય, લેબર ઓર્ગેનાઇઝેશન, વિશ્વના મજદૂરોના હક અને ન્યાય આપવાનું કામ કરે છે. કોઈ પણ મજદૂર એને અન્યાય થતો હોય તો ઇન્ટરનેશનલ લેવલે ફરિયાદ કરી શકે છે ILOમાં, બરાબર છે. એના હક અપાવવાનું કામ કરે છે. ત્યારબાદ આવે છે યુનિસેફ. યુનિસેફ જે છે એ યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ, વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા, પૌષ્ટિક ખોરાક, શિક્ષણ અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે, જેનું વડું મથક ન્યૂયોર્કમાં આવેલું છે. ત્યારબાદ આવે છે યુનેસ્કો, યુનાઇટેડ નેશન્સ જે એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા. આ સંસ્થા જે છે એ નિરક્ષરતા નિવારવાનું કામ કરે છે. શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવાનું કામ કરે છે. ન્યાય આપવો, શિક્ષણ, વિજ્ઞાન, સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવાનું કાર્ય કરે છે. સાયન્સ ફેર થાય છે સ્કૂલની અંદર, તમને ખબર હોય તો. હવે સાયન્સ ફેરમાં તમે સ્કૂલ લેવલેથી જિલ્લા લેવલે જઈ શકો, જિલ્લા લેવલેથી તમે રાજ્ય લેવલેથી તમે દેશ લેવલે, બરાબર છે, કે નેશનલ લેવલે તમે જઈ શકો, અને નેશનલ લેવલેથી એ તમે ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી શકો છો, બરાબર છે. તો એ કોણ આ કાર્ય કરે છે, તો કે એ યુનેસ્કો કામ કરે છે.
બરાબર છે. ઇન્ટરનેશનલ લેવલ ઉપર કોણ કાર્ય કરે છે? એ યુનેસ્કો કામ કરે છે. બરાબર છે. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે આર્થિક અને સામાજિક સમિતિ જે છે એની પણ પેટા સમિતિઓ છે જે આ બાબત પર કાર્યરત છે. બરાબર છે. આ ઉપરાંત તેની પેટા સંસ્થાઓ અને પ્રાદેશિક સમિતિઓ પણ છે જે વિવિધ કાર્યો કરે છે. મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે આપણે 3 અંગ સમજ્યા: સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ. તો એમાં સૌથી મોટું અંગ સામાન્ય સભા છે. જો તમને મહત્ત્વનું અંગ પૂછે તો સલામતી સમિતિ છે, અને આર્થિક અને સામાજિક સમિતિ એ ત્રીજું અંગ છે, અને જેની પેટા સમિતિઓ પણ છે, જેની અંદર આપણે જોઈ ગયા વુ, યુનિસેફ, બરાબર છે, પછી ILO, FAO, આવી બધી સમિતિઓ જે છે એની પેટા સમિતિઓ છે જે વિશ્વ લેવલે કાર્ય કરે છે. તો એટલે સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી વાલી સમિતિથી આપણે ટોપિક જે છે આગળ ભણીશું. જય હિન્દ, જય ભારત.